પહેલી ઘટના કે હોટલની અંદર ભૂત પ્રેત આત્મા દેખાણી. પછી શું ઘટના બની, એવું ચમત્કાર બન્યો, આ સત્ય ઘટના છે ભાઈ. અને બીજી વાત કરવી છે કે ફોર વ્હીલની અંદર ચાલુ ડ્રાઇવિંગે પાછળની સીટમાં શું દેખાણું, પછી શું બન્યું. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય ગિરનારી. એમ જો બધા મોજમાં ને ભાઈ, તો ભલે આમ અવાજ કરો મહાદેવ મહાદેવ, હા એમ તો મજા આવે. હવે મિત્રો વાત કરવી છે બે સત્ય ઘટના વિશે. હા, પહેલી ઘટના કે હોટલની અંદર ભૂત પ્રેત આત્મા દેખાણી. પછી શું ઘટના બની, એવું ચમત્કાર બન્યો, આ સત્ય ઘટના છે ભાઈ. અને બીજી વાત કરવી છે કે ફોર વ્હીલની અંદર ચાલુ ડ્રાઇવિંગે પાછળની સીટમાં શું દેખાણું, પછી શું બન્યું. મિત્રો કહેવાય ને કે તમે ટાઈમ ટ્રાવેલ કરીને એ જગ્યાએ પહોંચી ગયા હોય ને, એવો તમને ફિલિંગ થાય, એવો અનુભવ તમને મળે, એવી રીતની તમને આ વિડીયોની અંદર મોજ કરાવી છે ભાઈ. દાદા તો દાદા છે આપણા, જોરદાર બજરંગબલી હનુમાનજી મહારાજ, પાવરફુલ, તાકાતવર, શક્તિશાળી, મોજેલા, વિશાળ ગદાવાળા દાદા ભાઈ. હા, કઈ રીતે દાદાને યાદ કરતા જ મોજ પડી ગઈ. ખાસ સાંભળજો મિત્રો. ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો, મિત્રો, ફેમિલી મેમ્બર્સ સુધી આ વિડીયોને ખાસ શેર કરજો, વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા, જેનાથી એમને પણ આ માહિતી જાણવા મળે, સત્ય ઘટના જાણવા મળે, અને તમને લાભ થાય એવી પણ વાત કરવાની છે વિડીયોમાં, એ પણ જાણવા મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ લાલ બટન છે સબસ્ક્રાઇબ. આજે તો બધું લાલ છે ભાઈ, જો પડદોય લાલ છે, શર્ટે લાલ છે, અને સબસ્ક્રાઇબનું બટન એ લાલ છે વાલા. તો ફટાફટ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો, જેનાથી મારા નવા વિડીયો દરરોજ તમારા સુધી પહોંચી શકે. બરોબર છે. તો મિત્રો પહેલી વાત કરીએ આપણે હોટલ વિશે. હવે આ ઘટના જે છે ને ઘણો ટાઈમ પહેલાંની છે. મુંબઈ પાસે મહાબળેશ્વર જે છે, મહાબળેશ્વરમાં એક હોટલ છે. મને થોડું નામ યાદ છે એનું, પણ મારે એ આપણે નામને બોલવાની જરૂર નથી. બરોબર છે. આ ઘટના ન્યૂઝ આર્ટિકલ ઉપર પણ મેં વાંચેલી છે, અને એક બે લોકોને પૂછેલું પણ છે ભાઈ, જે કોન્ટેક્ટમાં હોય. આ સત્ય ઘટના થયેલી છે. હવે 4 લોકોનું ગ્રુપ, એટલે કે 4 ઘરના જ સભ્યો હતા. બરોબર, ફેમિલી મેમ્બર્સ જ હતા. તે કોઈ અન્ય રાજ્યથી કે અન્ય શહેરથી મહાબળેશ્વર આવ્યા હશે અને ત્યાં રોકાણા હશે. બરોબર છે. હવે મિત્રો આ હોટલની અંદર ઉદાહરણ આપીએ આપણે 101 નંબર, બરોબર છે, 101, ગમે તે નંબર આપો. આ નંબરના રૂમમાં 4 જણા રાતના સમયે રોકાણા. હવે થયું શું, હવે મિત્રો 101 નંબરના રૂમમાં રોકાણા ને, હવે સાંજના સમયે એ લોકો આવ્યા હશે. બરોબર છે. અને 9-10 વાગ્યાનો સમય થયો ને, અલગ અલગ જાતના અવાજ સંભળાય. કોઈક રોતું હોય એવો અવાજ સંભળાય, થોડીક વાર થાય એટલે કંઈક અવાજ, વાસણ ખડકવાનો અવાજ સંભળાય, કંઈક ઓલા હાલતું હોય એવા અવાજ સંભળાય. ખબર નહીં, નવીન જાતના અવાજ, અલગ જ અવાજ સંભળતા હતા. બારી બાયણા ખોલ નાખે, બહાર જોવે તો કાંઈ છે નહીં ભાઈ, કોઈ છે નહીં. નકર તો કોઈક મ્યુઝિક વગાડી દેતું હોય, હાલો ગમે તે રીતના કોઈક બીવડાવવાની ટ્રાય કરતું હોય, પણ એવું કાંઈ હતું જ નહીં. બારી બારણા બંધ કરી દીધા, પાછો અવાજ ચાલુ, ધીમો ધીમો. હવે મિત્રો ત્યાં જે હોટલમાં કામ કરતા હોય ને સ્ટાફ મેમ્બર્સ, બરોબર છે, ચા આપતા હોય બધાને, રસોઈ બનાવતા હોય, કે પછી સિક્યોરિટી ગાર્ડ હોય, અથવા તો રિસેપ્શનમાં હોય, આ બધા લોકોને એક પછી એક પૂછ્યું, કોઈ જવાબ ન આપે. પછી એક વ્યક્તિને વધારે પૈસા દીધા થોડાક વાપરવા, કે ભાઈ હવે અમને કે સત્ય હકીકત ઘટના શું છે. ત્યારે મિત્રો એ મેમ્બર જે હતો, સ્ટાફનો માણસ હતો ને, એને કીધું કે આ જગ્યા ઉપર ઘણા વર્ષો પહેલાં કંઈક એવું બનેલું છે, એટલા માટે અમુક સમયે અમુક રૂમની અંદર આવી ઘટના બને છે. હોટલના માલિકે નહોતું કીધું કાંઈ, એમના માણસે કીધું. હવે શું થાય છે મિત્રો, આવી જ સેમ ઘટના બીજા 2-3 રૂમમાં પણ બની. હવે બધા એકબીજાને પૂછવા નીકળ્યા કે ભાઈ તમારે કંઈ આવો પ્રોબ્લેમ છે, તમારે પ્રોબ્લેમ છે. આપણે કેમ સોસાયટી મેમ્બર્સમાં રહેતા હોય, સોસાયટીમાં રહેતા હોય, બરોબર છે, કહેવાય કે પાર્ક હોય, ફ્લેટ હોય, લાઇટ જાય કે પછી કાંઈ ગેસનો આવતો હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, આપણે બધાને પૂછીને તમારે લાઇટ છે, તમારે લાઇટ છે, એટલે બધા પૂછતા આવ્યા. હવે બધા ભેગા થઈ ગયા, 3 કે 4 રૂમના લોકો ભેગા થયા કે આવી રીતના અવાજ આવે છે, કંઈક પ્રોબ્લેમ છે. બરોબર છે. વાત બધાને ખબર પડી ગઈ. હવે મિત્રો બધાએ કીધું કે આપણે બધા વિચારીએ, થોડી વાર પછી અહીંયા ભેગા થાય, શું કરવું એ કરશું, કંઈક વિચારીને પ્લાન બનાવીએ. બરોબર છે. જમવાનો સમય હતો, બધા જમવા સૌના રૂમમાં વયા ગયા. બરોબર છે. હવે મિત્રો આ જે પહેલું પરિવાર હતું ને, જે 4 જણાનું લોકોનું કુટુંબ હતું ને, એના 101 નંબરના રૂમમાં બેસીને નક્કી કરે છે કે હનુમાન ચાલીસા આપણે વગાડી, પ્લે કરીએ હનુમાન ચાલીસા. તો મોબાઈલમાં ફૂલ વોલ્યુમમાં હનુમાન ચાલીસા કરી દીધી શરૂ ભાઈ, યુટ્યુબમાંથી. બરોબર છે. હવે મિત્રો જેવી હનુમાન ચાલીસા શરૂ થઈ ને,
ચીસ પાડવાનું ને આમ ચિલ્લાવાનું ને એવો અવાજ ઓચિંતાનો સંભળાઈ ગયો. બધા લોકો આમ હાથ પકડીને બેસી રહ્યા ટાઈટ ભાઈ. બીક લાગતી હતી, સ્વાભાવિક છે, પણ ખબર હતી દાદા ભેગા છે ભાઈ, હનુમાન ચાલીસા વાગે છે, પછી છે એની બીજ એની મૂંઝવણ ભાઈ. કોઈની તાકાત નથી કે તમને આમ અહીંયા સુધી પણ ટચ કરી શકે. હવે શું થાય છે મિત્રો, હનુમાન ચાલીસા ચાલુ છે કન્ટિન્યુ. થોડી વાર અવાજ સંભળાણા, અવાજ બંધ થઈ ગયા, બારી બાયણા ખુલી ગયું ઓચિંતાનું ભાઈ. સાંભળજો, આ સત્ય ઘટના છે. બારી બાયણા ખુલી ગયા. હવે આ જ વસ્તુ એણે બીજા બધાને કીધી કે ભાઈ તમે આવી રીતે હનુમાન ચાલીસા ચાલુ કરો રૂમમાં. બધાએ ચાલુ કરી દીધી. બધી રૂમના બારી બાયણા બધું ખુલી ગયું. હોટલમાં વાવાઝોડું ને પવન ને તમે જુઓ ભાઈ, ગજબનું વાતાવરણ થઈ ગયું. થોડીક વાર થઈ ને એટલે અલગ જ જાતની શાંતિ હોટલમાં આવી. હોટલના માલિકને આ બધી વાતની ખબર પડી. એને પોતે ફીલ કર્યું, અંદરથી મહેસૂસ કર્યું કે ના, કંઈક શાંત ભાર હળવો થઈ ગયો જમીનનો, એવું લાગે છે મિત્રો. ત્યારબાદ જે હોટલમાં રહેતા હતા ને જે રોકાવા માટે આવ્યા હતા બધા લોકો, જે ચાહે રૂમના લોકો હતા, એ બધાનો આભાર માન્યો. કીધું કે અમારા પૈસા તમારા નથી જોતા, પાછા દઈ દઈએ, તમે આટલું મોટું કામ કરી દીધું. એટલે બધાએ કીધું અમે કાંઈ નથી કર્યું, દાદા છે ભાઈ આ તો, ને પૈસા અમારે પાછા નથી જોતા. એટલે મિત્રો આ સત્ય ઘટના બનેલી છે. હવે પછી તમને બીજી ઘટના કહું ને, એ પહેલાં કહી દઉં કે ઘણા લોકો પૂછતા હોય છે કે ભૂત પ્રેત, સાકીની ડાકીની, બ્રહ્મ રાક્ષસ, પૂતના મારી, મહામારી, આવું ઘણું બધું આવે છે ભાઈ. આત્મા, શું ખરેખર સત્યમાં આવું હોય છે? 1000% હોય છે. શું કામ ન હોય ભાઈ? મિત્રો જો આત્મા છે ને, આત્મા કોઈ વ્યક્તિ છે, તમને સહેલાઈથી સમજાય ને એ રીતે કહું. કોઈ વ્યક્તિ છે જેનું મૃત્યુ થઈ ગયું. હવે એની અંદરની ઘણી બધી એવી ઈચ્છા હતી કે જે પૂરી ન થઈ શકી, એટલા માટે અંદરથી રીબાઈને જીવતું એ વ્યક્તિ. હવે મૃત્યુ થયું, ત્યારબાદ એને છે ને શાંતિ નથી મળતી. અને અમુક મનુષ્ય એવા હોય કે જેને પાપ કર્મ જ કર્યા છે ભાઈ, કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું, બરોબર છે, બહુ ખરાબ કર્મ કર્યા છે. એ વ્યક્તિ મૃત્યુ પછી ભટકે છે. અને ભટકે છે એટલે આપણે એને ભૂત પ્રેત આત્મા કહીએ ભાઈ, બરોબર છે, સિમ્પલ વાત છે. પણ મિત્રો કહેવાય ને કે બજરંગબલીનું હનુમાનજી મહારાજને માનવાવાળો વ્યક્તિ હોય, પ્રભુ શ્રી રામદાદા મહાદેવને માનનાર વ્યક્તિ હોય ભાઈ, પછી કોઈ પણ એવી ખરાબ શક્તિની તાકાત નથી કે તમારી આમ કહેવાય ને કે અહીંયા સુધી પણ ન આવી શકે. આ જે આંગળી જુઓ તમે, અહીંયા સુધી દાદા એને આવવા ન દે ભાઈ, રક્ષા કરે તમારી. મિત્રો હવે બીજી ઘટના વિશે વાત કરીએ. એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, પણ ઘણા ટાઈમ પહેલાં બનાવેલો છે. એ ઘટના છે મધ્યપ્રદેશના એક ગામની. ડ્રાઈવર હતા એ ભાઈ, બરોબર છે. હવે તમને ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય તો પહેલેથી કહી દઉં છું, બહુ નાની વાત છે, બહુ મજા આવશે, સાંભળજો મિત્રો. મધ્યપ્રદેશ સાઈડ એક વ્યક્તિ છે, તે ગામડામાં, ત્યાં નાનું ગામ છે, ત્યાં રહે છે, બરોબર છે. ટેક્સીનું કામ કરે છે. એની પોતાની 4 વ્હીલ છે, એમાં તે બધાને ભાડા મૂકવાના હોય, તેડવા જવાના હોય, બરોબર છે, કોઈને ફરવા વેકેશન કરવા જવાનું હોય. હવે મિત્રો મધ્યપ્રદેશથી એ વ્યક્તિ આ કામ શરૂ કરે છે. અને કહેવાય કે એક વખત એને કોઈ મોટી આઘી જગ્યાએ જવાનું નક્કી થયું. સાંભળજો, લગભગ મુંબઈ સાઈડ કે એમ ક્યાંક જવાનું થયું, કોકને ફરવા લઈ જવાના હતા. મુંબઈ કે મને ખ્યાલ યાદ નથી આવતું, પાકું માફ કરજો. મધ્યપ્રદેશની નજીકનું કંઈક શહેર હતું, મને યાદ નથી એક્ઝેક્ટલી નામ, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો આ વાતને. હવે એ બધાને લઈને ત્યાં જાય છે, તેડવા માટે જાય છે. બધાને ફરાવા લઈ જાય છે, બરોબર છે. 2-3 દિવસનું જે કંઈ પણ ટાઈમ એને પીરિયડ રાખ્યો તો એ પ્રમાણે ફરાવ્યા બધાને. હવે મિત્રો બધાને પાછા રિટર્ન ઘરે મૂકી જાય છે. પછી એકલો જ રિટર્નમાં તો હવે બધાને ઘરે મૂકી દીધા ફેરવીને, એટલે એકલા જ ઘરે આવવું પડે, કોઈ ભેગું તો ન હોય ભાઈ. એટલા માટે હવે તે વ્યક્તિ ગાડીમાં ગીત ગાતો જાય છે બસ પાછો મધ્યપ્રદેશમાં એના ગામ તરફ. અને મિત્રો થોડી વાર થઈ ને તો ગાડીમાં જે આગળનો અરીસો હોય, બરોબર છે, જે આગળનો અરીસો હોય તેમાં કંઈક દેખાય એને સફેદ જોયું તો લાંબા વાળ, બરોબર છે, અને કંઈક સફેદ જભા જેવું, ખબર નહીં શું દેખાણું એને, કંઈક અરીસામાં દેખાણું. પાછળ જોયું ને તો કાંઈ ન દેખાય, પાછું જોયું તો દેખાણું, પાછળ જોવે તો કાંઈ નહીં. ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી, પાછળ જોવે છે, કાંઈ નહીં. પાછળ ગાડીમાંથી ઉતરીને પાછળની સીટ ઉપર બેસી ગયો એ ભાઈ, તોય કાંઈ નથી દેખાતું. પાછો ડ્રાઇવિંગ સીટ ઉપર આવીને નીકળી ગયો ભાઈ, કે જે થવું હોય થાય, જોયું જશે. હવે મિત્રો થોડી ઘટના બની, થોડો સમય પસાર થયો, બરોબર, થોડો સમય વીતી ગયો ને, ત્યારબાદ પાછળથી અવાજ આવે છે, કહાં સે આ રહા હૈ, આવો અલગ જાતનો એને અવાજ આવ્યો ભાઈ. મિત્રો એટલે અરીસામાં જોયું
તો દેખાય, મોઢું કાળું કાળું, વાળ ને બધું દેખાય. પાછળ જોયો તો કાંઈ નહીં, જવાબ ન દીધો. એને એમ કે ભ્રમ છે મારો ભાઈ, ખબર નહીં થાય કો છું ને એટલે. પાછળ થોડોક આગળ ગયો, તુજસે પૂછ રહી હું કહાં સે આ રહા હૈ. પછી ભાઈને થયું કાંઈક તો પ્રોબ્લેમ છે આ ભાઈ, બરોબર છે. એટલે મિત્રો આ વ્યક્તિએ કાંઈ જવાબ ન દીધો. ઘડીએ અરીસામાં જોઈ રાખતો હતો ભાઈ, હા દેખાય છે મોઢું, હા દેખાય છે મોઢું, પણ પાછળ નહોતો જોતો ને કંઈ જવાબ નહોતો દેતો ને એવા કહાં સે આ રહા એવો એક ને એક વર્ડ સંભળાતો હતો ઘડીએ. કોક વાર હસવાનો અવાજ, કોક વાર રોવાનો અવાજ. પછી ભાઈનું મગજ છે ને આમ એમ થઈ ગયું હવે ભાઈ કંટાળી ગયા, હવે કાંઈક તો અંત લાવવો પડશે આનો. પછી શું કરે છે મિત્રો, રામ 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 જપે છે, બરોબર છે. હવે એને યાદ આવે છે કે એમના ગામના રસ્તે, ઘરના રસ્તા ઉપર, હાઈવે ઉપર એક નાનકડું દાદાનું મંદિર આવે છે ભાઈ. એટલે લાઈટ થઈ મગજમાં ઓચિંતાની, રામ 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 બોલતા નક્કી કર્યું કે સૌથી પહેલાં દાદાના મંદિરે જ ગાડી ઊભી રાખવી છે. અને આ વસ્તુ બધી છે ને ભાઈ, બધું દોડવાનું છે. એને મગજમાં નક્કી કરી લીધું, દાદા પાસે કોઈનું કાંઈ ન હાલે ભાઈ, ખરાબ ગમે એવી શક્તિ હોય. જેવી મિત્રો ગાડી મંદિર, માની લ્યો અહીંયા મંદિર છે, બરોબર છે, અને અહીંયા ગાડી છે, જેવી આટલી ગાડી આ નજીક આવે છે ને, ગાડીમાંથી ચીસુનો અવાજ ભાઈ. અને ઓલો વ્યક્તિ હિંમત નથી હારતો, આ સત્ય ઘટના છે, વ્યક્તિ હિંમત નથી હારતો, ગમે એમ કરીને ગાડી અહીંયા રાખી, દાદાના મંદિર પાસે બ્રેક મારી, ઉતરો અને દાદા પાસે જઈને બેસી ગયો. મિત્રો આ ઘટના થઈ ને, દાદા પાસે જઈને એ વ્યક્તિ બેઠો છે, તોય ગાડીમાંથી અવાજ આવે છે ચીસનો. પછી દાદાને ચડાવેલા ફૂલ ભાઈ, આકડાનું પાન લઈને ગાડીમાં મૂકી દીધું અને ગાડીમાં સાવ શાંતિ. મિત્રો આ ઘટના પણ સત્ય છે. વિચારો તમે, બજરંગબલી હનુમાનજી મહારાજને ખાલી યાદ કરવાથી, દાદાના હનુમાન ચાલીસાથી ભાઈ, ખાલી તમે હનુમાન ચાલીસા બોલવાની વાત તો એક બાજુ રહી, વગાડો ને તોય આજુબાજુનું વાતાવરણ છે ને, આસપાસનો મિત્રો એવું પોઝિટિવિટી, પવિત્ર શુદ્ધ વાતાવરણ થઈ જાય ને. દાદા તો દાદા છે, હજારો લાખો કરોડો લોકોની મદદ કરેલી છે, હજી પણ કરે છે. સંકટ મોચન વીર હનુમાન મહાબલી, જોરદાર હનુમાન ભાઈ. હા, તો મિત્રો આજના વિડીયોમાં મેઇન આટલી જ માહિતી હતી. હજી એક મહત્વની વાત કરી દઉં, તમારે પણ તમારા કોઈ પણ એક્સપિરિયન્સ શેર કરવા હોય, કોઈ પણ અનુભવ મારી સાથે શેર કરવા હોય, કે તમારી સાથે પહેલાં આવું હતું પછી આવું થયું, જે કંઈ પણ હકીકતમાં બનેલા અનુભવ હોય, બરોબર છે, તો મારું ઈમેલ આઈડી તમને આપી દઉં છું, karandave306@gmail.com, અથવા તો યુટ્યુબ કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને બને ત્યાં સુધી ઇન્સ્ટા પર મેસેજ ન કરતા, કારણ કે ત્યાં હું રિપ્લાય નહીં આપી શકું. ઘણા બધા મેસેજ આવે છે, કોઈ વ્યક્તિને મેસેજ ન આપી શકી તો મન દુઃખ ન થાય એટલા માટે, બરોબર છે. યુટ્યુબ કમેન્ટ્સમાં બિનદાસ લખજો, બધાને જવાબ આપીશ ભાઈ. અને પહેલો જે મેં વિડીયો મૂકેલો હતો રાતના 12 વાગ્યાનો, બરોબર છે, એમાં કાગળનું શું કરવું ઘણા લોકો પૂછ્યું છે. મિત્રો એમાં વિડીયોમાં પણ મેં લખેલું છે, તમે આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે, બરોબર છે. ફરીથી વિડીયો જરૂરથી જોજો, એમાં જ લખેલું છે કે કાગળને ફોલ્ડ કરી નોટબુકમાં રાખી દઈ શકો, બરોબર છે. તો મિત્રો આ વિડીયોને ફટાફટ બધા જ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા શેર કરજો, જેથી બધાને જાણકારી મળે. અને એક મહત્ત્વની વાત એ પણ કે દરરોજ એક વખત હનુમાન ચાલીસા કરજો ભાઈ, એક મારી રિક્વેસ્ટ છે બધાને, બરોબર છે. બહુ લાભ દાદા આપશે ભાઈ, લાભ નહીં મોજ કરાવી દેશે. પછી ક્યાં વાત રહી. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દે, ઓલ કરી દેજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. બાકી મોજ માર્યો, ભક્તિ કરતા રહ્યો, કર્મ કરતા રહ્યો, મા બાપની સેવા કરતા રહ્યો, બરોબર છે. અને તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે ને ભાઈ, એનું ખાસ ધ્યાન રાખજો. દાદા બધાને રાજી રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ઉગદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય ગિરનારી.